ચાલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, આજે સવારે મેં એક વિડીયો જોયો. એ વિડીયામાં એક માજી વૃદ્ધાશ્રમમાં રહેતા હતા અને એ આમ અંતિમ શ્વાસ લેતા હતા. એને જઈને કીધું કે ભાઈ, મારા દીકરાને મને ફોન કરી ગયો ને મારા દીકરાનું મોઢું જોવું છે. ત્યારે એ વૃદ્ધાશ્રમવાળાએ એને દીકરાને ફોન કર્યો કે ભાઈ, તમારા મા બીમાર છે અને તમારું નામ લીધું છે, તો તમે આવો નહીં, એને મળી જાઓ નહીં. તો એ ભાઈ ક્યાંક નોકરી કરતા હતા. એ કે નહીં, હમ સોરી, હમ નહીં આવી. એ કે તો કે તમારા મા તમારું નામ લે છે તો હું નહીં આવી શકું. એ કે એમ કરીને એ ભાઈએ ફોન રાખી દીધો. એની છોકરીને ફોન કર્યો, જે માજી હતા ને એની દીકરી હતી ને એને ફોન કર્યો કે બેન, તારા મા બીમાર છે અને તારા મા અંતિમ શ્વાસ લે છે અને તમારું નામ લીધું છે કે મારી દીકરીને મને બોલાવી ગયો અને મને ફોન કરી ગયો, મારે એની ભેગી વાત કરવી છે ને મારી દીકરીને મારે જોવી છે. તો કે નહીં, હું નહીં આવી શકું. પણ એ દીકરીએ એટલું ન પૂછ્યું કે મારા મા શું કરે છે, મારા મા અંતિમ વાર મારું શું કીધું, એટલું એ દીકરીએ ન પૂછ્યું. મિત્ર, દીકરો તો લગ્ન કર્યા પછી માવતરનું એટલું બધું નથી રાખતો, પણ દીકરી તો દીકરી હોય છે. દીકરીને તો માની હૃદયની વાત જાણવી જોઈએ ને. જે દિવસે દીકરીનો જન્મ થાય ત્યારે બધાએ આપણી સંભાળ લેવા આવે, આપણી ખબર કાઢવા. તો એ એમ કે અરે, આ તો એની મા જેવી જ છે. અને મોટી થાય ને તો એમ કે એની માની પડસાય છે. મિત્ર, તો એ દીકરીને પણ મનમાં ન થયું કે મારી મા ને હું એક વખત જોઈ આવું, મારા મા મારું નામ લે છે, અંતિમ એને શું મનમાં છે આનું હું જાણી આવું. એટલું દીકરીને પણ ન થયું. મિત્ર, મા તો મા હોય છે. કહેવત છે ને કે ઘોડાનો અસવાર બાપ મરજો, દૈણા દળવાવાળી મા નહીં મરતા. આપણા બાપ ન હોય ને તો આપણી મા કાળી મજૂરી કરીને આપને ખવડાવી અને મોટા કરે છે. એ પંડે લીલામાં હોવે છે અને એ આપણને હુકામાં હુવરાવે છે. મિત્ર, ટાઢું એ જમે છે અને આપણને ગરમ જમાડે છે અને એમ કરીને આપણને મોટા કરે અને આપણે એને આપણી મોટા થાય એટલે એ મા બાપને ભૂલી જાય. મિત્ર, હું કળજુગ છે. દીકરો તો ઠીક છે, પણ આવી જો દીકરીઓ હશે તો કળજુગને આવતા વાર નહીં લાગે. આપણા દરવાજે એ ટકોરા મારે જ છે. મિત્ર, એટલે મારે બધાય 18 વર્ષને એટલું કહેવું છે કે કોઈના ગઢિયા મા બાપ પાસે રહેતા હોય તમારી હેરીમાં, તમારી બાજુમાં, તો એને આવતા જાવતા નીકળો ને તમે એને જોવો ને ત્યારે એને એટલું પૂછજો કે માજી, તમારે કાંઈ વસ્તુની જરૂર છે, તમારે કાંઈ કામ હોય તો અમને કહેજો. દાદા, તમારે કાંઈ લાવવું હોય તો અમે બજારે જઈએ જ છીએ, તમે અમને કહેજો. મિત્ર, ખાલી તમે એની પાસે એક સેકન્ડ ઊભા રહીને ખાલી એને પ્રશ્નનો જવાબ વાત કરીને તમે વ્યા જાઓ ને, એ બહુ અંદરથી પ્રસન્ન થાય અને તમને આશીર્વાદ દે. ગઢિયાના આશીર્વાદ પથ્થરમાં પણ લકીર બનાવી દે. મિત્ર, એટલે ગમે એના 18 વર્ષના ગઢિયા હોય, આપણા જ નહીં, 18 વર્ષમાં ગમે એને ભાળો જો બેઠા હોય ને સોરે બજારે કે ડેલીએ માજી બેઠી હોય તો એને તમે અવશ્ય પૂછજો અને એની આગળ બનતા કોશી ત્યાં થોડીક વાત કરજો અને બેસજો, બહુ પ્રસન્ન થાય. મિત્ર, અટાણે તો કળજુગમાં દીકરા તો છોડી દે છે, પણ દીકરીઓનો હવે કાંઈ ભરોસો નથી. મિત્ર, તમને મારો વિડીયો કેવો લાગે છે મને લાઈક, શેર અને કમેન્ટમાં બતાવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.